સનાતલ હત્યા કેસના આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસે આરોપીઓ પાસેથી ઘટના કેવી રીતે બની હતી તે અંગે મહત્વની માહિતી એકત્ર કરી છે, જેને તપાસમાં મહત્વની કડી માનવામાં આવી રહી છે। આ દરમિયાન ગામમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। ઠાકોર સમાજના આગેવાનોએ આરોપીઓને સમાજમાંથી હાંકી કાઢવાની માંગ કરી અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગણી ઉઠાવી હતી। સાથે જ કેટલાક લોકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી અને જાહેરમાં સખત પગલાં લેવાની પણ માંગ કરી હતી। મહેશ ઠાકોર જે આ પરિવારે આ ગામના દરબારના યુવકને જે મારી નાખ્યો એ ખોટું થયું છે। અને બીજા અમારા ઠાકોર સમાજના છે ગામમાં, અમારો ફળિયાના ઠાકોરો એમના નાત બહાર કાઢવા માગીએ છીએ, જેમ કે એ આ ખોટું કર્યું છે અને એ ભાઈ ઉપર પહેલાં બી આ કેસ બનેલા છે ઝઘડાના ને એવા। તો અમે આ જે ભાઈ અમારા એક્સપર્ટ થઈ ગયા છે દરબાર, એમના જોડે છીએ। પૂરા ફળિયાના અમારા ઠાકોર સમાજના લોકો આ દરબાર સમાજના જોડે છીએ અને અમારી ગામમાં જોઈએ નહીં અને એનું સરઘસ કાઢો એવી અમારી માંગ છે। ઉભો હતો, પડી ગયો પછી મારી ના પછી